જય માતાજી મિત્રો, હું છું અત્યારે માતર મામલતદાર કચેરીમાં અને પુરવઠાના પ્રશ્ન બાબતે માતર તાલુકામાં 2 દિવસ પહેલાં જ મામલતદાર શ્રી દ્વારા એક તપાસ કરી અને એક રિપોર્ટ આપવા, પરંતુ એ પૂરતો નથી અને મને નથી લાગતું કે એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોય. જ્યાં ખરેખર સાચો ભ્રષ્ટાચાર થાય છે ત્યાં આગળ તેઓ પગલાં લેતા હોય તેવું લાગતું નથી. અને એ જ બાબતે ઘણા નહીં તમામ ગામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાંનું એક ગામ છે ખડિયારાપુરા. અને ખડિયારાપુરાના પણ કેટલાક વડીલો અને મિત્રો જોડાયા છે અને એમની સમસ્યા શું છે એ આપણે જાણીએ. કયું ગામ વડીલ? ખડિયારાપુરાની સમસ્યા શું છે? પૂરતું અનાજ મળતું નથી. બસ માત્ર પૂરતું અનાજ કે બીજા કેટલા પ્રશ્નો છે? હા, દર મહિનાની 10 તારીખે અનાજ આવી જાય. અગાઉથી અંગૂઠા લઈ લેવામાં આવે છે. બાદમાં 25 તારીખ પછી અનાજ આપવામાં આવે છે. ગામના ગરીબો 1-1 કિલોમીટરથી આવે છે. અનાજની સાથે સાથે ખાંડ કઠોર આપવામાં આવતું નથી અને 25 તારીખ પછી અનાજ આપવામાં આવે છે. આજે આંગણવાડીના અનાજ જે છે એ બારોબાર વેચે ખાય છે, એ પણ મુદ્દો મોટો છે. હા, આજે પેલા કાલે અનાજનો પ્રશ્નની એક વાત હતી કે કાલે અનાજ લઈ ગયા પછી પાછું લાયા, એ બાબતે શું તમારું કેવું છે? હા, લઈ ગયા હતા. જોરથી બોલ. લઈ ગયા હતા, રાત્રે ભરી ગયા ને રાત્રે પાછો મૂકી ગયા. જોરથી બોલ. હા, બીજા શું અને સસ્તા અનાજના જે પુરવઠા ધારક છે એમની સામે ઘણા બધા આક્ષેપો છે, જેમ કે ચરિત્રહીન છે અને બીજા ઘણા બધા. તો આ બાબતે તમે ઘણી બધી અરજીમાં ઘણું બધું લખ્યું છે, તો એ બાબતે શું કેવું છે તમારું બધાનું? 30 તારીખે અનાજનો પુરવઠો ભરી ગયા હતા, બરાબર, અને એના ઘરે લઈ ગયો અને કાલે રાત્રે પાછો લાવી અને દુકાનમાં એણે સ્થગિત કર્યો. જે જગ્યાએ દુકાન ચાલે છે એ દુકાન ઇન્દિરા આવાસની છે, જે સરકાર આવાસ રહેવા માટે આપે છે, એમાં એ દુકાન ચલાવે છે. ગામની અંદર ચરિત્રહીન હોવાથી એને કોઈ દુકાન આપવા માટે તૈયાર નથી. હોવાથી એની પર ફરિયાદ બી અગાઉ થયેલી છે. હા, ફરિયાદ કેટલા દિવસ અગાઉ થઈ છે એમની સામે? ફરિયાદ થયેલી છે 25 તારીખની એની પર ફરિયાદ થઈ છે, એની બી અમારે કોપી મૂકવામાં આવી છે. બરાબર. અને તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમારે અનાજની દુકાન અમારા ખડિયારાપુરામાં જોઈતી નથી. અહીંયા જે પહેલા એમની જોડે હતી એમના જોડે પાછી લાવવામાં આવે એવી અમારી માંગ છે. અને બીજું કોઈ ડ્રિંકિંગ બાબતે, એટલે કે દારૂ બાબતે એવા એમનો દારૂ આજુબાજુમાં વેચાય છે ને આ ભાઈ ભરતભાઈ બી પોતે ડ્રિંકિંગ કરે છે, બીજા ગામના લોકોને ત્યાં દુકાનમાં બેસીને ડ્રિંકિંગ કરાવે છે. અરજી પણ છે ને, અરજીમાં ઘણા બધા આક્ષેપ કર્યા છે. હલો, વાંધો નહીં. મિત્રો, આ છે ખડિયારાપુરાની એક સસ્તા અનાજના કૌભાંડ બાબતે માતર મામલતદાર કચેરીમાં જે રજૂઆત કરવા જઈ રહ્યા છે તે વડીલો અને તેમની માંગ એક જ છે. અને માતર મામલતદાર કચેરીમાં ઘણા પ્રશ્નો થઈ ચૂક્યા છે અને ગત વર્ષે પણ એક અમારો પણ પ્રશ્ન થયો હતો. બધાનું